દીપાલી, જે પ્રકારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ભાભરની આ ઘટના છે કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે જ્યારે સોના ચાંદીના વેપારી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા અને તેમના થેલામાં સોના ચાંદીના દાગીના હતા અને રોકડ રકમ પણ હતી, તે દરમિયાન બે અજાણ્યા શખ્સો પલ્સર બાઇક લઈને આવ્યા હતા, જે બાદ તેમનો જે થેલો હતો તે લૂંટીને તેઓ ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે મોડી રાત સુધી તેઓએ પોલીસ મથકે પહોંચીને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે, પરંતુ જોવાનું એ રહેશે કે 18 લાખ જેટલી મોટી રકમની લૂંટ ચૂંટણીના એક દિવસ અગાઉ થઈ છે, તેને લઈને પોલીસની સક્રિયતા સામે પણ સવાલો ઉભા થયા છે। ખાસ કરીને બાબર પંથકમાં જે લોકો છે તેમાં ભયનો માહોલ છે। જોવાનું એ રહેશે કે 18 લાખ જેટલી અંદાજિત રકમની લૂંટ આ બાબર પંથકમાં ચલાવવામાં આવી છે, ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ આ લૂંટને કેટલા સમયમાં ઝડપી પાડે છે। જી કુલદીપ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, પોલીસ પેટ્રોલિંગના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ આ દાવાઓ વચ્ચે 18 લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ થઈ છે, જેથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। જોકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હવે લૂંટારુઓને ઝડપવા કવાયત હાથ ધરી।